પૂજ્યતે રમંતે તત્ર દેવતા। આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાત ભાવસાર સમાજની આગેવાન બહેનો ઉપસ્થિત થયેલ છે। કાર્યક્રમનું આયોજન અમારા સુમિતભાઈએ તાત્કાલિક ઊભું કરી એમાં મર્યાદિત સંખ્યામાં બહેનોને અમે બોલાવી શક્યા છીએ, એ બદલ દરગુજર કરજો। સૌપ્રથમ તો આ ઇંગરાજ માતાજીની કૃપાથી કન્યાકુમાર છાત્રાલય અને આરોગ્યધામનું જે બાંધકામ થઈ રહેલ છે એમાં આપણી બહેનોના આશીર્વાદ આપણને આજે મળે એવી બહેનોને હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું। એમના આશીર્વાદ જોઈએ છે આપણને, અને આપણી ગુજરાત રાજ્યની ભાવસાર સમાજની બધી જ બહેનો આવતા 5 વર્ષમાં સમૃદ્ધ થાય એવું ગુજરાત ભાવસાર સમાજે આયોજન વિચારી રાખ્યું છે। આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે સ્કીમ છે, 10 બહેનો જો સખી મંડળ બનાવે તો વાર્ષિક 2 લાખ રૂપિયાની સહાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપી રહી છે। મારી બધી જ બહેનોને વિનંતી છે, નમ્રતાપૂર્વક આ 10 બહેનોને એક આપણે ટોળકી બનાવીએ, મંડળી બનાવીએ, એને આપણે ગુજરાત ભાવસાર સમાજ તરફથી કોમન રેસીપી આપીએ ગૃહ ઉદ્યોગ માટે, અને એની જે ઉત્પાદન છે એ ઉત્પાદનનું આપણે માર્કેટિંગ પણ કરીએ। અને જેમ ઇન્દુબેન ખાખરાવાળા જે છે એમને અમેરિકા સુધી જો ખાખરા જતા હોય તો મારી બહેનો એના કરતાં પણ વધુ સારી પ્રોડક્ટ આપી શકે એમ છે, સક્ષમ છે, હોશિયાર છે, ખૂબ જ હાઈલી એજ્યુકેટેડ છે, અને આવતા 5 વર્ષની અંદર આપણી એક નાનામાં નાના ઘરથી માંડીને કરોડપતિના ઘર સુધીની બહેનો પણ આ કાર્યની અંદર જોડાય કે જેથી કરીને કોઈ પણ બહેનને ઓછું ના આવે। મારી ભાવના એ છે કે આપણે સમાજની જે સુખી બહેનો છે એમણે આ આગેવાની લેવાની છે કે જેથી કરીને ગરીબ બહેન છે એને એમ ના થાય કે હું એમ કે મારે કામ કરવા જવું પડે છે અથવા મારે કંઈ કામ કરવું પડે છે। તો આજ રોજ આપણે ગુજરાત ભાવસાર સમાજના મહિલા મંડળના મહામંત્રી રેખાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનું સન્માન કરવા માટે હું મહામંત્રી શ્રી હેતલભાઈને વિનંતી કરું છું। આપણી વચ્ચે ગુજરાત મહિલા મંડળના ખજાનચી માનનીય આશાબેન ઉપસ્થિત થયેલ છે। એમનું સન્માન કરવા માટે ઉપપ્રમુખ શ્રી અવનીશભાઈને વિનંતી કરું છું। ગુજરાત મહિલા મંડળના માનનીય મંત્રી શ્રી સંગીતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનું સન્માન કરવા માટે આપણા ભાવસાર સમાજના ઇન્ટિરિયર ઓડિટર શ્રી મહેશભાઈ ઉપસ્થિત છે, એમને વિનંતી કરું। ગુજરાત ભાવસાર મહિલા મંડળના કારોબારી સદસ્ય નેહલબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ભાવસાર મિત્રના તંત્રી ડોક્ટર અશ્વિનભાઈને વિનંતી કરું બેનનું આપ સન્માન કરો। આપણી વચ્ચે સાબરકાંઠા મહિલા મંડળના અધ્યક્ષા ભાવનાબેન કે જેઓ પીઢ કાર્યકર્તા પણ છે, બહુ જૂના વર્ષોથી મહિલા મંડળની અંદર સેવાઓ આપી રહ્યા છે, એમનું સન્માન કરવા માટે દેવેન્દ્રભાઈને વિનંતી કરું। બોલો ઇંગરાજ માત કી જય। ગુજરાત રાજ્ય મહિલા મંડળના કારોબારી સદસ્ય અને મારા ધર્મપત્ની વીણાબેન પણ ઉપસ્થિત છે। એમને ગુજરાત મહિલા મંડળના માનનીય મંત્રી શ્રી રેખાબેનને વિનંતી કરું કે એમને સાલ ઓઢાડી સન્માન કરે। બોલો ઇંગરાજ કી જય। આ પ્રસંગ
મહિલા મંડળના મહામંત્રી શ્રીમતી રેખાબેનને વિનંતી કરું કે કન્યાકુમાર છાત્રાલય આરોગ્યધામનું જે આપણું મહાભારત કામ છે એની અંદર આપણને બહેનોનો કેવી રીતે કેવા પ્રકારનો સહકાર મળશે, ગુજરાત ભાવસાર સમાજે બહેનોને કઈ રીતે અમે મદદ કરવાની અમારી પાસે જે અપેક્ષા હોય એ પણ આપ બોલો કે જેથી કરીને અમને પણ ખબર પડે કે કઈ કઈ ક્ષેત્રમાં અમારે કામગીરી કરવાની થશે ભવિષ્ય. ગુજરાત ભાવસાર સમાજના ઉપસ્થિત હોદ્દેદારો અને મહિલા મંડળની ઉપસ્થિત મારી સર્વે બહેનો, ગુજરાત ભાવસાર સમાજ દ્વારા કન્યાકુમાર છાત્રાલયને આયુર્વેદ ધામ માટેનું જે ભગીરથ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે એમાં હર હંમેશ મહિલા મંડળ આપની સાથે જ છે. કોઈ પણ કામ હશે અમે તત્પર છીએ અને આર્થિક સહયોગ માટે અમે નાના પાયાથી વિચારી રહ્યા છીએ કે અમારા તરફથી બનતા પ્રયત્નો અમે કરીશું. અમારી નેક્સ્ટ મીટિંગ કારોબારીની નેક્સ્ટ વીકમાં છે. અમે થોડુંક માઇક્રો પ્લાનિંગ કરી રાખ્યું છે અને એનું ઇમ્પ્રુવમેન્ટ ઝડપથી આવશે એની હું ખાતરી આપું છું. અને અમારે લાયક સમાજને કંઈ પણ કામ હોય તો અમે સદાય તૈયાર છીએ. અને ગિરીશભાઈ દ્વારા જે સજેશન આવ્યું સખી મંડળનું એ આવકાર્ય છે અને અમે એના ઉપર 100% વિચારીશું. અમારો પ્રયત્ન પૂરેપૂરો હશે કે સમાજની જે જરૂરિયાતમંદ બહેનો છે એમને તો અમે એમાં આર્થિક એમને સગવડને કમાણીને એક સાધન મળી રહે એના માટે તો અમે એમના માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. પણ જે આર્થિક રીતે સક્ષમ બહેનો છે એ જોડાય અને એમને મદદરૂપ થાય એવો પ્રયત્ન અમારા મંડળ તરફથી 100% મળી રહેશે એની ખાતરી આપું છું. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે અમને જે અહીંયા સન્માનવામાં આવ્યા, હું એવું માનું છું કે સમાજ આપણો છે અને અમે સમાજ સાથે સદાય જોડાયેલા છીએ. એટલે સન્માન માટે ખૂબ ખૂબ આભાર. પણ સન્માન જરૂરી નહોતું, યુ ડિઝર્વ. પણ સદાય અમે તમારી સાથે છીએ. કંઈ પણ કામ હોય તો અમે કરીએ. થેન્ક યુ. મહિલા પછી ડોક્ટર સાહેબે કહી બસ પછી આ બેન ચાલે કહી બોલો. બોલો શ્રી હિંગળાજ માત કી જય. ગુજરાત ભાવસાર સમાજના સર્વ હોદ્દેદારશ્રીઓ અને મહિલા મંડળના સર્વ હોદ્દેદારો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી થઈ રહી છે. તો ભાવસાર સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ને સહયોગથી અને એમના વિચારથી આજે મહિલા મંડળની બહેનોનું સન્માન કરવાનો કાર્યક્રમ અત્રે ગોઠવ્યો. ખૂબ જ સરાહનીય છે, પ્રશંસનીય છે અને બહેનો ખૂબ જ આગળ વિકાસ કરે, સમાજને જે ભગીરથ કાર્ય છે કન્યાકુમાર છાત્રાલય બાંધકામમાં એમાં પણ થોડ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે પણ પોતાનું યોગદાન નોંધાવે અને આ આપણું બિલ્ડિંગ ઝડપથી તૈયાર થાય એમાં સહયોગ આપે એવી શુભકામના સાથે હું વિનવું છું. બસ આપણી વચ્ચે મહિલા મંડળના સાબરકાંઠાના અધ્યક્ષા હનાબેન પણ ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરું કે કન્યાકુમાર છાત્રાલયના કાર્યની અંદર આપ તરફથી જે અપેક્ષા હોય એ કહો અને મને જે સહકાર મળવાનો છે આપણા તરફથી એ પણ કહો. ગુજરાત ભાવસાર સમાજના હોદ્દેદારો અને ગુજરાત ભાવસાર સમાજના હોદ્દેદારો તેમજ મહિલાઓ, નારી તો નારાયણી એમ કહેવામાં આવે છે. એટલે અમે બહેનો પણ તમને ખાતરી આપીએ છીએ કે ગુજરાત ભાવસાર સમાજનું જે આ બિલ્ડિંગ બની રહ્યું છે, આરોગ્ય ધામ ને બધું જે આપણું બની રહ્યું છે એમાં અમે પણ યોગ્ય સાથ અને સહકાર આપીશું. આપણા સખી મંડળનો જે વિચાર છે, સમાજની બહેનોને આગળ લાવવાનો જે ઉત્તમ વિચાર છે એને પણ અમે સફળ બનાવવાનો પ્રયત્ન કરીશું. અને સાબરકાંઠા ભાવસારને પણ અમે વધારેમાં વધારે બહેનો ભેગી થઈ અને આ સુંદર કામની અંદર સહકાર આપવા હું તમને વિનંતી, હું એમાં પણ ભાગ આપીશ, એમાં પણ તમને ફાળો આપીશું અમે, બરાબર. એટલે અમારી પણ જ્યારે અમે નવી સમિતિ મીટિંગ થશે કારોબારીની ત્યારે આ પ્રસ્તાવ અમે પણ રજૂ કરીશું અને
વધારેમાં વધારે સહયોગ આપને મળે એવી હું ખાતરી આપું છું. જય રાજ. આપણી વચ્ચે માતા મિત્રના માનનીય તંત્રી શ્રી ડૉક્ટર અશ્વિનભાઈ. ગુજરાત ભાષા સમાજના પ્રમુખ શ્રી તથા અન્ય હોદ્દેદારો, આજે વિશ્વ મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. જ્યારે સ્ત્રી એ દરેક ક્ષેત્રોમાં પુરુષ કરતાં પણ વધારે સક્ષમ એમનો કાર્યભાર આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ અને એ દક્ષતા આપણા ગુજરાત ભાષા સમાજને પણ મળે એ માટે આપણા ગુજરાત ભાષા સમાજની સમગ્ર મહિલા એમાં આપણા જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે તેમાં એમનો સાથ સહકાર અને સબળ નેતૃત્વ પૂરું પાડે એનું હું અભ્યર્થના રાખું છું. જય. આપણી વચ્ચે કારોબારી સદસ્ય શ્રી મંત્રી શ્રી આવી રહ્યા છે. એમને વિનંતી કરું છું ગીતાબેનને કે આપ પણ કોમન રેસિપીની જે મેં વાત કરી પ્રવૃત્તિઓ એના ઉપર કોન્સન્ટ્રેટ કરી અને આપણી બહેનો આર્થિક રીતે સમૃદ્ધ કેવી રીતે થાય એના આપ વિચારો અમને આપો. 100% તમે જે આજે પ્રસ્તાવ મૂક્યો સખી મંડળ માટે એમાં સૌથી પહેલો હું મારો ફાળો આપું છું. હું તૈયાર છે એના માટે, બરાબર? હું એના માટે તૈયાર છું અને તમારો ખૂબ ખૂબ આભાર. બધાએ મને આજે આ સન્માન આપ્યું. જે અમે એટલા બધા તો નથી સક્ષમમાં તે છતાં પણ તમે સન્માન આપ્યું અને તમારી કોઈ પણ જ્યારે બી મારી જરૂર પડે તમને કહેશો હું હાજર રહીશ. ફાળો આપવા મારા માટે આપણા આંતરિક ઓડિટર શ્રી અને ઈડર ભાષા સમાજના પ્રેસિડેન્ટ મનોજભાઈ પણ આવેલા છે. એમને પણ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવવા માટે ધન્યવાદ પ્રમુખ શ્રી, આપે તક આપી. ઉદારશ્રી, મહિલા મંડળના આગેવાન સર્વે અને હાજર સર્વે સમાજગણ, આજનો જે દિવસ આપણે જોઈએ એક વિશેષ કહી શકાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવ્યો. એક સીમાંકન એવું ઊભું કર્યું કે આખી સુરક્ષા આપણી બહેનો એને પૂરું પાડ્યું. આ એક બહુ જ વિશેષ કામ થઈ ગણાય. એમાંથી આપણે તો કંઈક નાનું પણ પ્રેરણા લઈએ અને પ્રેરણા લઈ અને આ જે વિશેષ દિન જે અનાયાસે પ્રમુખશ્રીની ઈચ્છા સુમીબેનનું પ્રપોઝલ જે એક સરસ પ્રોગ્રામનું આયોજન થયું. ખરેખર તો એક જ્યારે અનાયાસે થાય છે એમાં કંઈક વિશેષ હોય છે. એના માટે બંને શીખવાડી તો એ ઘણું સરસ છે. એટલે આ તબક્કે આપણે એ વસ્તુ કરીએ કે આપણી બહેનોમાંથી પણ આપણે અમુક લખપતિ દીદીને પણ લાવી સમાજને આપણા યોગદાન આવે તો એક કંઈક એવું હોય કે એક રૂમ કે ભવન દીદીના નામથી કદાચ મૂકી શકીએ એવું એક વિચાર રહેતો મૂકું છું. એને અનુમોદન મળે તો સારું લાગશે. ધન્યવાદ. આપણા સમાજના આગેવાન શ્રી ગિરીશભાઈએ આજે જે પ્રસ્તાવ મૂક્યો છે અને અમારા બધાને જે નારી તરીકે જે સન્માન આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જ કારોબારી મેમ્બર્સનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે તમે જે સખી મંડળનો જે પ્રસ્તાવ મૂક્યો છે ચોક્કસ અમારા સમાજની બહેનો એ વિશે વિચારણા કરીશું અને બહુ ટૂંક સમયમાં તમને કંઈક સારું એવું મળે એવી અમારી ભાવના છે. અને તમે જે આજે જે અમને બધાને સન્માન આપ્યું એ બદલથી ફરીવાર ખૂબ ખૂબ આભાર. જય હિંગળાજ. આપણી વચ્ચે ખજાનચી મહિલા મંડળ ગુજરાત રાજ્ય આશાબેન ઉપસ્થિત છે. એમનો પણ વિચારો આપણે જાણીએ અને આજે કન્યાકુમાર છાત્રાલયની અંદર એમનો જે સહયોગ છે અને જે કોમન રેસિપી કરીને ઉદ્યોગ કરવા માંગીએ છીએ એના અંગે પણ આપ વિચારો વ્યક્ત કરો. ગુજરાત ભાષા સમાજના પ્રમુખશ્રી તથા બધા કારોબારી સભ્યો, તમે જે પ્રસ્તાવ મૂક્યો સખી મંડળનો તે મને ખૂબ જ ગમ્યો છે. હું બનતો પ્રયત્ન કરીશ અને બધી બહેનોને કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરીશ. મને જો આવું આ ટાઈપનું કામ કરવું ખૂબ ગમે છે અને લગભગ અમે આ ટ્રાય કરીશું. અને પછી કોઈ પણ ફરસાણનું છે, ખાખરાનું છે એ ચોક્કસ કરવા પ્રયત્ન કરીશું. અને અમારા મંડળમાં બી આ પ્રસ્તાવ નક્કી કરી અને પછી બહેનોનું આવી રીતે 10 બહેનોનું ભેગું કરી અને પછી અમે નક્કી કરીશું આ રીતે. અને તમે અમારું જે સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું બધાને. મા હિંગળાજની કૃપાથી કુમાર છાત્રાલય અને આરોગ્યધામનું જે કામ થઈ રહ્યું છે એની અંદર
માતાજીના ચરણોમાં મારી પ્રાર્થના છે, અહીં બધાની એક દીકરી ખૂબ સમૃદ્ધ અબજોપતિ થાય, કોઈના ત્યાં લાચારી ના ભોગવવી પડે દીકરીને, એવો મજબૂત સક્ષમ સમાજ થાય આપણો. અને આપણા સમાજની દીકરીઓ બહેનો જો સક્ષમ હશે તો આપણો સમાજ છે એ અન્ય તમામ સમાજથી આગળ વધેલો અગ્રણી સમાજ બનશે, એમાં કોઈ શંકા નથી. ટંકે કી ચોટ પે માં હિંગળાજની આપણા પર કૃપા છે. અને એટલે જ આ કન્યાકુમાર છાત્રાલયની અંદર આપણને ચારે બાજુથી આર્થિક, માનસિક અને શારીરિક સહયોગ મળી રહ્યો છે. જો મારી કૃપા ના હોત તો આટલું સુંદર કામ થાત નહીં. મારી હિંગળાજની મારી પ્રાર્થના છે કે આ કન્યાકુમાર છાત્રાલયની અંદર જે કંઈ પણ દીકરા દીકરીઓ ભણે એ ખૂબ આગળ વધે, ટોપ બેસ્ટ પોઝિશનમાં આવે, આઈએએસ આઈપીએસ થાય, ફોરેન સર્વિસની અંદર જોડાય, વેપાર ઉદ્યોગની અંદર પણ ખૂબ સમૃદ્ધ થાય અને એમનું જીવન છે એ ખૂબ જ તંદુરસ્તીપૂર્ણ 100 વર્ષનું આયુષ્ય જીવે એ માં હિંગળાજને હું પ્રાર્થના કરું છું. આપણે આજે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર સુમિતભાઈ આપણા જે ખાસ મીડિયાના જે કન્વીનર છે એમનો આપણે અંતઃકરણપૂર્વક આભાર માનીએ. એમણે સવારે જ મને 11 વાગે કહ્યું કે ગિરીશભાઈ વિશ્વ મહિલા દિન છે અને આજે જે કંઈ આપણી મહિલા હોદ્દેદારો બહેન આવતી હોય તેમને બોલાવો, એમનું સન્માન કરીએ આપણે ગુજરાત ભાવસા સમાજ તરફથી. તો અનાયાસ આ કાર્યક્રમ ઊભો થયો. ઓચિંતાના જેટલા બહેનોનો સંપર્ક થાય એટલાને ભેગા કરી શક્યા છીએ. બાકીની બધી બહેનો પ્રત્યે મને ખૂબ જ આદર છે અને એમને હું બોલાવી શક્યો નથી એનો મને અફસોસ પણ છે. મને દરગુજર કરજો. મારો કોઈ એવો ભાવ નહોતો કે કોઈ પણ બહેનને ના બોલાવો, બને ત્યાં સુધી બધી જ બહેનોને હું બોલાવી શક્યો, પણ આ વિચાર એકદમ ઊભો થયો અને સારો વિચાર આવ્યો સુમિતભાઈને. એનું તાત્કાલિક અમલીકરણ પણ આપણે થાય એટલી શક્ય એટલી ઝડપથી કર્યું છે. તો આ કાર્યક્રમમાં આપણે બહેનો ઉપસ્થિત થઈ, હોદ્દેદારો પણ ઉપસ્થિત થયા. હેતલભાઈને વિનંતી કરું કે આપ આભાર વિધિ કરી. મહિલા દિવસના દિવસે આપ સુમિતભાઈને જે વિચાર આવ્યો અને એ બધાનું ગિરીશભાઈએ અમલ કરી, બધી બહેનોને બોલાવી અને બધી બહેનો આવ્યા અને હોદ્દેદારો આવ્યા, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશ્વ મહિલા દિવસ છે અને આજે સારો દિવસ છે અને ભગવાન સારું પૂર્ણ કરે એવી મારી શુભેચ્છા છે. બોલો શ્રી હિંગળાજ માત કી જય. સ્ત્રીનો દિવસ ના હોય, સ્ત્રીથી દિવસ હોય. સ્નેહ, વાગ, પ્રેમ, સ્મિત, સ્મર્શ, સૌમ્ય, વાગ, સ્વર, વેલ, પત્ની, મૈત્રી, જન્મ, દાત્રી, આ સગળા 2 અક્ષરના શબ્દમાં સ્ત્રીનો એક શબ્દ પણ 2 અક્ષર નથી. અને આ સ્વરૂપ એટલે કે સ્ત્રી જે જીવન સાથી તરીકે જેને નિભાયા એનું નામ સ્ત્રી. બોલો શ્રી હિંગળાજ માત કી જય. સુમિતભાઈ તમે સાહેબ બોલો તારે. સર્વને મારા જય હિંગળાજ. આજે ઇન્ટરનેશનલ વર્લ્ડ વુમન્સ ડે નિમિત્તે આપણા ગુજરાત ભાવસા સમાજે જે મહિલાઓને સન્માન આપ્યું છે અને આજે ભાવસા હોસ્ટેલની અત્યારે અહીંયા જે શ્રી ગુજરાત ભાવસા સમાજ કન્યાકુમાર છાત્રાલય તથા આરોગ્ય ધામનું જે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને અત્યારે હાલ જે ટેમ્પરરી ઓફિસ છે એમાં બધા ભેગા થયા છે અને મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. તો આજે વિચાર મેં રજૂ કર્યો હતો અને એ અમલમાં મૂક્યો તે માટે પ્રમુખ સાહેબ શ્રી ગિરીશભાઈ કોટરદાર ભાવસા સાહેબનો હું આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ લગભગ આવતા મહિલા દિવસે આપનું આ ભવન તૈયાર થઈ જાય અને જે આ પ્રોજેક્ટ છે એમાં મહિલાઓ ઉત્કર્ષ માટે જે યોજના છે તે પણ જલ્દીથી અમલમાં આવે અને આપણા સમાજની મહિલાઓને લાભ થાય તેવી મને આશા છે. સર્વને જય હિંગળાજ.